રાજ્યસભાના સાંસદ સભ્ય કેસરી દેવીસિંહ ઝાલાએ નખત્રાણા છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તલવાર, સાફો અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. સ્વાગત પ્રવચન કરતા અર્જુનદેવસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ટ્રસ્ટની સ્થાપના 1982માં થઈ હતી, ત્યારે 16 છાત્રાઓ હતી. આજે 80 છાત્રાઓ છે. અંદાજિત 2500 જેટલા છાત્રો અભ્યાસ કરી ચૂક્યા છે. 3 વર્ષથી 100% પરિણામ આવે છે. ડોક્ટર વીએસ રાઠોડે જણાવ્યું હતું કે ઘણા વર્ષ પહેલા સમાજે જે સ્વપ્ન સેવ્યું હતું તે સાકાર થયું છે. ઝડપી યુગમાં, ટેકનોલોજીના યુગમાં તમામ સુવિધાસભર સમાજ ભવન સહિત સમાજલક્ષી કાર્ય થયા છે. તે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે. આ ગૃહપતિ પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે તે સરાહનીય છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે સમાજ ભવન નૂતન 6 કરોડના ખર્ચે બને છે. તેમાં તાલુકાના તમામ ક્ષત્રિય પરિવારોએ તન, મન, ધનથી સહયોગ આપ્યો છે. તેમણે માતાના મઢ ક્ષત્રિય સમાજવાડીની માહિતી આપી હતી અને ખૂટતી વિકાસની કડી સંધાય તેમ કહ્યું હતું. રાજ્યસભાના સાંસદ સભ્ય કેસરી દેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે સમાજ કાર્યમાં આર્થિક ફંડ સહિત અનેક પરિબળો ભાગ ભજવે છે. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભાવિ પેઢી મહત્વનો ભાગ ભજવશે. તે માટે યુવાધને ઉચ્ચ શિક્ષણ કરવું જરૂરી છે. શૈક્ષણિક જેવા સારા કાર્યમાં ફંડ ફાળો આપવો અમારી ફરજ બને છે. સમાજના યુવાનો ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પોલીસ સહિત ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી સમાજ, દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે ગૃહપતિ અજીતસિંહ ચાવડા, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના ચેરમેન ચંદનસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ સોઢા, પ્રવીણસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રણજીતસિંહ જાડેજા